વલસાડમાં જમવા બાબતે થયેલા ઝઘડામાં મહિલાનો જીવ ગયો. વલસાડના અબ્રામા વિસ્તારમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા એક મહિલા અને યુવક વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં યુવકે જમવાનું બનાવવા બાબતે મહિલા સાથે ઝઘડો કરી ઢોર માર માર્યો હતો, જેમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ બનાવમાં નજીકમાં રહેતા એક યુવાને સમગ્ર ઘટનાની જાણ મહિલાના પાડોશીઓ અને મહિલાના પુત્રને કરતા લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મહિલાને લોહીલુહાણ હાલતમાં જોતા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેમાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. આ ઘટનામાં વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ ડીડી પરમાર તેમની ટીમ સાથે દોડી આવ્યા હતા. હત્યા કરનાર યુવકની ધરપકડ કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, જેમાં પોલીસના ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ વલસાડના અબ્રામા વિસ્તારના વાવ ફળિયામાં રહેતા મૃતક મહિલા મનીષાબેન કલ્પેશભાઈ કુકણા ઉંમર વર્ષ 42ના પતિ કલ્પેશભાઈએ ગત 2023માં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધા બાદ મનીષાબેન એકલા પડી ગયા હતા. ત્યારબાદ તેમના ઘર નજીક અબ્રામા વિસ્તારમાં રહેતા ભાવેશ ઉર્ફે લાલ્યો ઉર્ફે ડામરો રાઠોડ સાથે છેલ્લા 2 વર્ષથી રહેતા હતા, જેમાં ગતરોજ ભાવેશે મનીષાબેન સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો કર્યો હતો અને મનીષાબેનને ઢોર માર મારતા મનીષાબેનને માથા, મોઢા, હાથ અને પગ સહિત શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને માથાના ભાગે કોઈ બોથડ હથિયાર વડે હુમલો કરતા મનીષાબેન રસ્તા પર જ ઢળી પડ્યા હતા. આ ઝઘડો થતાં તાત્કાલિક નજીકમાં રહેતો એક યુવાન દોડી આવ્યો હતો, પરંતુ આરોપી ભાવેશે તેના પર પણ પથ્થર મારી હુમલો કરતા યુવાન ત્યાંથી નીકળી ગયો હતો અને આ ઘટનાની જાણ ગામના રહેવાસીઓને કરતા લોકો દોડી આવ્યા હતા. તે સમયે ભાવેશે મનીષાબેનને રસ્તા પરથી ધસડીને લઈ જઈ મનીષાબેનને તેમના ઘરે પલંગ પર સુવડાવી મૂકી હતી. આ બનાવમાં મોટી સંખ્યામાં ભેગા થયેલા ગ્રામજનોએ પારખી લીધું હતું કે મનીષાબેન જીવિત નથી, માટે 108 એમ્બ્યુલન્સ અને વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરતા પીઆઈ સહિત પોલીસ દોડી આવી આરોપી ભાવેશની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.